નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય હિન્દી એની અંદર આપણે સવાલ બાલ મન કે ઓર જવાબ ડોક્ટર કલામ કે એમાં આપણે ભાગ 1 વિશે ભણી ચૂક્યા છીએ। હવે આપણે ભાગ 2 માં આગળ જોઈએ। તો પહેલું છે પ્રશ્નકર્તા છે હર્ષ મહેતા, કક્ષા 12, તેજસ હાઈસ્કૂલ વડોદરા। એટલે કે પ્રશ્નકર્તા ક્યાંનું છે? હર્ષ મહેતા, કક્ષા 12 એટલે કે ધોરણ 12 ની અંદર તેજસ हाईस्कूल वडोदरा ની અહીંયા થી વિદ્યાર્થી પ્રશ્ન કરે છે, आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारतीय विकसित राष्ट्र बन जाएगा? એટલે કે તમને એવું કેવી રીતે લાગે છે કે 2020 સુધી ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે? તો ભારતના લોકો સામે સૌથી મોટો પડકાર છે એ આપણે આગળ જોઈએ। ડોક્ટર કલામ, भारत की जनसंख्या 1 अरब से अधिक है। इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के है। એટલે કે ભારતની સંખ્યા કેટલી છે કે 1 અરબ થી પણ વધારે છે અને એમાં 54 કરોડ એટલે કે 54 કરોડ લોકો એવા છે કે જેમની ઉંમર 25 વર્ષથી પણ 25 વર્ષ જેટલી છે। हमारी राष्ट्रीय शक्ति है એટલે કે આપણી રાષ્ટ્રીય શક્તિ છે। भारत को 2020 में 20 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ सुनियोजित खाका भी उपलब्ध है। એટલે કે આપણે ભારતને 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે परिवर्तित करने के लिए हमारे पास એટલે કે આપણી પાસે પ્રચુર પ્રાકૃતિક સંસાધનો, આપણી જોડે ઘણા એવા સંસાધનો છે અને સુનિયોજિત એટલે કે अच्छी तरह से सोच समझकर बनाया हुआ खाका એટલે કે ઢાંચો એટલે કે સારી રીતે નિયોજિત કરેલો ઢાંચો પણ ઉપલબ્ધ છે। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तन करने में सफल होगी। એટલે કે 54 કરોડ યુવાઓ છે એના વિચારોને એકતા એટલે કે એક કરવા માટે નિશ્ચય કરીને વિકસિત રાષ્ટ્રને પરિવર્તિત કરવા માટે આપણે સફળ થઈશું। પછી બીજો છે પ્રશ્નકર્તા, તો પ્રશ્નકર્તા એસ કાર્તિક, કક્ષા 12, अमर ज्योति हाईस्कूल बेंगलुरु। एक प्रश्न करे छे, कई छात्रों के बड़े बड़े लक्ष्य होने पर आर्थिक तथा अन्य समस्याओं के कारण इन्हें वे प्राप्त नहीं कर पाते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે પોતાનું લક્ષ્ય બહુ મોટું છે પરંતુ એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઘણી આર્થિક અને બીજી ઘણી બધી એવી બધા સમસ્યાઓ આવે છે, એને પ્રાપ્ત કેમ એ લોકો પ્રાપ્ત નથી કરી શકતા, તો એમનું લક્ષ્ય પોતે પ્રાપ્ત કેવી રીતે કરી શકે? તો અહીંયા આપણને કલામે બહુ સરસ જવાબ આપ્યો છે। स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होती એટલે કે સ્કૂલની અંદર સારા એવા ટકાથી કે સારું શિક્ષણ મેળવવાથી એમને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે। આપણે તમારે બધાને પણ આપણી સ્કૂલમાંથી શિષ્યવૃત્તિ મળતી જ હશે, બધાય તમારા भाई बहनों ने बधाई। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने की भी पात्रता बनेगी। એટલે કે સારી શિક્ષણ મેળવ્યું હોય તો બેંકો પણ તમને લોન આપવા માટે એ તૈયાર થઈ જાય છે। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती है। એટલે કે જીવનની અંદર તમે ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, કોઈ પણ કાર્ય કરો તો ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઘણી બધી બાધાઓ, ઘણી બધી સમસ્યાઓ આવે છે। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इसे पराजित करना है। એટલે કે અમે શ્રેષ્ઠ કાર્યોથી, કઠોર પરિશ્રમ કરીને શ્રેષ્ઠ કાર્યોથી એને પરાજિત હરાવવાનું છે। विघ्न बाधाओं से व्यक्तियों को पराजित नहीं होना चाहिए। એટલે વિઘ્ન અને બાધાઓથી વ્યક્તિએ હારી જવું જોઈએ નહીં। પ્રશ્નકર્તા છે મિથુન के द्वितीय वर्ष बी लेवल AICT अमृतापुरी त्याथी प्रश्न करे छे, भारत को विकसित राष्ट्र बनाने में राजनीति की क्या भूमिका
ભૂમિકા હોની चाहिए એટલે કે નેતાઓને આ બોધ આપે છે ડોક્ટર કલામે। આપણે આગળ જોઈએ। जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शिता पूर्ण नीतिओ बनाता है એટલે કે જે જિમ્મેદાર એટલે કે જિમ્મેદાર રાજનીતિક હોય છે, રાજનીતિજ્ઞ એટલે કે રાજ કરતા હોય છે એ પોતે દૂરદર્શિતા એટલે કે દૂરથી પણ વિચાર, દૂરદર્શિતા એટલે કે दूर की बात सोचने का गुण એટલે કે દૂરની બધું વિચારીને એ પોતાનું કાર્ય करे छे। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासनों को विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। એટલે કે મહાત્મા ગાંધીએ નિષ્ઠા અને રાજનીતિક સિદ્ધાંતથી સત્ય, અહિંસા અને નિસ્વાર્થ ભાવનાની અંદર ઢાલતે હુએ બ્રિટિશ શાસનો એટલે કે નિસ્વાર્થ ભાવથી પોતે શું કર્યું હતું? બ્રિટિશ શાસનોની સામે પોતાની લડાઈ છેડી હતી, लड़ाई करी હતી। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। पारदर्शी એટલે કે जिसके आर पार देखा जा सके अथवा स्वच्छ। શું કહે છે કે વર્તમાન રાજનીતિજ્ઞો એટલે કે અત્યારના જે રાજનીતિજ્ઞો છે એમને કઠિન પરિશ્રમ અને ઉત્કૃષ્ટતા એટલે કે શ્રેષ્ઠ અને પારदर्शी એટલે કે जिसके आर पार देखा जा सके अच्छा स्वच्छ कार्य करना होगा। साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीय को उत्थान के लिए भी कार्य करना पड़ेगा। क्या कहते हैं? साथे साथे अपनी भारत में रहेला गरीबी रेखानी नीचे जो रहेला 24 करोड़ भारतीयों उत्थान माटे એટલે કે ભારતીયોના કાર્ય માટે એમને આગળ સારા એવા કાર્ય કરવા પડશે। પ્રશ્નકર્તા છે સી નંદિતા સુબી, તૃતીય વર્ષ, MGR ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચેન્નઈ। એટલે કે અહીં આપણે આગળ એને પ્રશ્ન કયો પૂછ્યો છે આપણે જોઈએ। रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? એટલે આની અંદર આપણને મહિલાઓની કઈ ભૂમિકા થઈ શકે છે એના વિશે પ્રશ્ન કર્યો છે અને ડોક્ટર કલામ એવો સેનામાં મહિલાઓને સમાન ફાળો આપે છે એની અહીંયા આપણને આગળ जवाब आपे छे। આપણે જોઈએ विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है। એની અંદર શું કહે છે કે વિઝન 2020 ની અંદર રક્ષા अनुप्रयोग के क्षेत्र में रक्षा अनुप्रयोग ना क्षेत्रनी अंदर महत्वपूर्ण प्रतिज्ञाओ એટલે કે અંદર ભાગ લેવાવાળા વિકાસ પર વિચાર કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય સુરક્ષા की बात भी विजन 2020 का अभिन्न अंग એટલે રાષ્ટ્રીય સુરક્ષાની અંદર વાત सुरक्षा की जो बात है 2020 का वह एक अभिन्न अंग એટલે કે બધાયથી अलग एक अंग मानવામાં આવે છે। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिलाओं के आधार पर कोई भेदभाव नहीं किया जाए। सशस्त्र क्रियाओं माटे महिलाओने पुरुषोनी माटे कोई पण जातनो भेद राखवामां आव्यो नथी। तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है એટલે કે ત્રણેય જે સેનાઓ છે એની અંદર મહિલા અધિકારી પણ એમાં નિયુક્તિ કરવામાં આવી છે। राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करने भी अपने सहयोग दे सकती है। શું કહે છે રાષ્ટ્રીય રક્ષાની માટે राष्ट्रीय क्षमताओं के लिए वृद्धि के लिए महिलाओं उच्च स्तरीय सामरिक एवं सेना बहुमूलक એટલે કે बहुत महत्वपूर्ण सामरिक એટલે युद्ध के संबंध रखने वाली बहुगुणक उपकरणों में कार्य करने अपना सहयोग એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની છે।
प्रश्नकर्ता छे जोधपुर दौर पर डॉक्टर कलाम से बचे द्वारा पूछा गया प्रश्न એટલે કે जोधपुर दौरे पर डॉक्टर कलाम द्वारा एक प्रश्न पूछवामां आवे छे। આપણે જોઈએ क्या हम अतिविष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते। अतिवृष्ट એટલે કે बहुत महत्वपूर्ण कार्यनी अंदर अनावश्यक खर्च कम नहीं कर सकते। एना विषे डॉक्टर कलाम जवाब आपे छे, तुमने इस मंच पर बड़ी सी कुर्सी देखी होगी એટલે કે તે મંચ ઉપર એટલે કે અહીંયા જે સ્ટેજ છે એના ઉપર એક મોટી ખુરશી જોઈ હશે। वह कुर्सी अब यहाँ पर नहीं है એટલે કે પહેલા હતી હવે આ कुर्सी ત્યાં નથી। ठीक ऐसे अनुत्पादक चीजों को रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे। अनुत्पादक એટલે કે जो उत्पादन न कर सके वो चीजें एवी चीजों અહીંયા રહેશે नहीं। तो અહીંયા આપણે અહીંયા પાઠ પૂર્ણ થાય છે। હવે આપણે આગળ અભ્યાસ જોઈશું। અભ્યાસની અંદર છે પહેલો પ્રશ્ન છે, यदि आप इन प्रश्नकर्ताओं में से होते तो आप कौन से प्रश्न पूछते। तो आ प्रश्न તમે પ્રશ્નકર્તા હોત તો તમે કયો પ્રશ્ન પૂછી શકત એ તમારે જાતે નક્કી કરવાનું છે અને આ પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે। डॉक्टर कलाम ने अपने बचपन में कौन सी यादगार घटना सुनाई એટલે કે ડોક્ટર કલામને બચપનની અંદર કઈ પોતાની યાદગાર ઘટના આપણને બતાવી। આપણે આગળ પાઠમાં ભણી ચૂક્યા છીએ। તો जब कलाम 5वीं कक्षा में थे तब एक घटना हुई थी। उन्हें याद है कि शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर विद्यार्थियों को बता रहे थे कि कोई पक्षी ऐसे कैसे उड़ता है। वे विद्यार्थियों को रामेश्वर के समुद्र तट पर ले गए थे और उन्होंने वहां विद्यार्थियों को उड़ने की क्रिया जीवंत उदाहरण बताया था। वह डॉक्टर कलाम को इस घटना से गहरा असर पड़ा था और उन्हें विज्ञान पढ़ने की प्रेरणा मिली थी। પછી પ્રશ્ન છે, आपकी यादगार घटना बताइए। તમારી કોઈ એવી યાદગાર ઘટના હોય એ તમારે અહીંયા લખવાની રહેશે। अपना लक्ष्य प्राप्त करने के लिए आप क्या क्या करेंगे। તમારું પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે શું કરશો। તો आज हमारे देश में डॉक्टरों और इंजीनियरों की कमी नहीं है और कभी अच्छे वैज्ञानिकों की है એટલે કે આપણા દેશમાં ડોક્ટર અને એન્જિનિયરની કમી નથી અને કોની કમી છે, સારા વૈજ્ઞાનિકોની કમી છે। इसलिए एक महान वैज्ञानिक बनकर देश का नाम रोशन करना यही मेरे जीवन का लक्ष्य है। इसे पाने के लिए हमें पाठ्यक्रम की विज्ञान की पुस्तकें बड़े ध्यान से पढ़ता हूँ। विज्ञान की अन्य पुस्तकें भी स्कूल से पुस्तकालय में जाकर मैं पढ़ता हूँ। मैं वैज्ञानिकों के जीवन में लिखी पुस्तकें भी पढ़ता हूँ। घर पर छोटे छोटे प्रयोग करता हूँ। પછી બીજો છે, किसी को मुसीबत में देखकर आप क्या करेंगे। કોઈને મુસીબતમાં જોઈને તમે શું કરશો। તો એ તમારે જાતે લખવાનું રહેશે। તો કોઈને મુસીબત હોય, કોઈ પણ જે વસ્તુની કોઈ હોય તો એને આપણે લાવી આપીએ, એવું કોઈ પણ હોય એ તમારે જાતે લખવાનું છે। प्रश्न 2 છે, परिच्छेद को शुद्ध रूप से पढ़िए और सुंदर अक्षरों में लिखिए। આ ફકરો તમારે જાતે વાંચીને લખવાનો રહેશે। बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए, मातृभाषा या अंग्रेजी को અને क्यों। એટલે કે બચપનની અંદર આપણે કઈ ભાષાને આપણે મહત્વ આપવું જોઈએ એના વિશે આપણે જોઈએ। તો बचपन में हमें मातृभाषा को महत्व देना चाहिए। कई भाषा, मातृभाषा। मातृभाषा माँ की भाषा है। माँ की गोद में हम उसी से सोचना विचारना सीखते हैं। हमें सोचने की भाषा हमारी अभिव्यक्ति की भाषा हो सकती है। मातृभाषा में हमें हृदय, मन और भावों को सरलता से प्रभावी ढंग से प्रकट कर सकते हैं। हम इसीलिए बचपन से हमें मातृभाषा को महत्व देना चाहिए। अंग्रेजी विदेशी भाषा है, इसे पढ़ने सीखने में बहुत प्रयत्न करना पड़ता है। उससे प्रवीण होने पर अपने हृदय के भाव उसमें
असरकारक ढंग से प्रकट होते नहीं हैं। इसलिए हमें अंग्रेजी भाषा मातृभाषा का स्थान नहीं ले सकती। अनुमान लगाओ कि तुम 2020 में 2020 में हो, अपने आसपास क्या देख रहे हो, अपने विचार प्रस्तुत करिए। એટલે કે તમે તમારા વિચાર અહીંયા પ્રસ્તુત કરવાના છે। પછી પ્રશ્ન સ્વાધ્યાય છે, પ્રશ્ન કે ઉત્તર दीजिए। એની અંદર છે पढ़े हुए से देखा हुआ ज्यादा याद रहता है क्यों? એટલે કે તમે વાંચેલું હોવા છતાં તમે જોયું હોય એ વધારે યાદ રહે છે, શા માટે? देखे हुए दृश्य का चित्र मस्तिष्क में ज्योतियों अंकित हो जाता है। એટલે કે જે વાંચેલું હોય એને કરતા તમે જોયેલી વસ્તુ હોય તમારે વધારે તમારા મનમાં અંકિત થઈ જાય છે। पढ़ने से केवल मन में काल्पनिक चित्र बनता है, कल्पना में वह सच्चाई होती है जो यथार्थ होती है, इसलिए पढ़े हुए से देखा हुआ देर तक याद आता है। પછી भाषा के विषय में डॉक्टर कलाम ने क्या बताया? तो भाषा के विषय में डॉक्टर ने क्या बताया, हम आगे देखते हैं। डॉक्टर कलाम ने माध्यमिक शिक्षा की पढ़ाई मातृभाषा में की थी। कॉलेज और आगे की शिक्षा उसने पढ़ाई अंग्रेजी माध्यम की भाषा में की थी। कलाम के विचार से कॉलेज की पढ़ाई की भी मातृभाषा में माध्यम में होनी चाहिए। इसका कारण यह है कि विद्यार्थी अपनी मातृभाषा में ही सोचता है, इसलिए मातृभाषा में ही अपनी बात आसानी से प्रकट कर सकता है। फिर भी विश्व के दूसरे देशों से संपर्क कायम करने के लिए वे अंग्रेजी का ज्ञान अवश्य मानते हैं। પછી છે चिराग जैन ने डॉक्टर कलाम से क्या पूछा? तो એ આપણે આગળ જોઈએ। तो चिराग जैन कयो प्रश्न पूछे छे डॉक्टर कलाम ने? तो चिराग जैन ने डॉक्टर कलाम से पूछा था कि आज देश के सामने सबसे बड़ी चुनौती क्या है? तो डॉक्टर कलाम ने उत्तर दिया था कि भारत के सन 2020 तक एक विकसित राष्ट्र बनाना है और देश के 1 अरब से अधिक नागरिकों की सुखी बनाना है। आज देश के लिए सबसे बड़ी चुनौती है। किसी भी देश के लिए सेना का क्या महत्व है? એટલે કોઈ પણ દેશ માટે સેનાનો શું મહત્વ છે એ તમને બધાને ખબર જ છે। તો किसी भी राष्ट्र सेना में किसी भी देश का अनिवार्य अंग, એટલે કે સેના એ કોઈ પણ દેશની માટે એ મહત્વનું अनिवार्य अंग છે। सेना शत्रुओं के आक्रमण से देश की रक्षा करती है। देश में ही कहीं विद्रोह होने पर सेना उसे दबाती है और देश में आतंकवादी घुस गए हो तो वह पुलिस उनसे निपटने में सक्षम न हो तो सेना जवान ही उससे निपटते हैं। देश में कहीं भीषण बाढ़ या भूकंप आया हो तो वह संकट से पड़े लोगों की सहायता करती है। इस प्रकार बाहरी या भीतरी संकट में सेना देशवासियों की रक्षा करती है। પછી શું છે? प्रश्न 2 છે, मुहावरे का अर्थ वाक्य में प्रयोग कीजिए। जी तोड़ मेहनत करना એટલે કે बहुत मेहनत करना। यह धंधा जमाने के लिए पिताजी ने जी तोड़ मेहनत की थी। પછી બીજું છે महारत हासिल करना એટલે કે योग्यता प्राप्त करना। हमें हर मुसीबतों को हरने के लिए महारत हासिल करनी होगी। रूपरेखा के आधार पर कहानी लिखिए। तो कहानी तो तमने बधाईने लखता आवडती ज हशे એટલે કે આ જે પોઈન્ટ આપ્યા છે એના ઉપરથી તમારે અહીંયા શું કરવાનું છે કે એના ઉપરથી કહાની લખવાની છે। પછી બીજું છે मातृभाषा में अनुवाद कीजिए। तो આપણે જોઈએ, हमारे लिए संसार में सबसे अधिक मूल्यवान हमारा शरीर है। એટલે કે આપણા માટે સંસારમાં સૌથી વધારે મૂલ્યવાન કોણ છે? તો આપણું શરીર છે। શરીર के द्वारा ही हम सभी काम करते हैं એટલે કે શરીરથી જ આપણે દરેક કાર્ય સ્વસ્થ હશે તો જ આપણે સારા કાર્ય કરી શકીશું।
इसलिए शरीर का स्वस्थ रहना बहुत जरूरी है. એટલા માટે શરીરને સ્વસ્થ રાખવું એ બહુ જરૂરી છે. शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करना आवश्यक है. એટલે કે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે શું કરવું? કસરત કરવી એ आवश्यक जरूरी मानવામાં આવે છે. व्यायाम से शरीर मजबूत और सुडौल बनता है. એટલે કે વ્યાયામથી આપણું શરીર મજબૂત અને સુડોળ બને છે. અંગ અંગ में स्फूर्ति आती है. એટલે કે દરેક અંગમાં સ્ફૂર્તિ આવી જાય છે અને શરીર में आलस्य नहीं रहता. એટલે કે શરીરની અંદર આળસ રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આનો અભ્યાસ સ્વાધ્યાય લખી દેવાનો છે અને આપણે હવે આગળ ભણીશું. જય ગણેશ.